પંડિત અમારા ગામમાં થોડા દિવસ પહેલાં આવ્યા હતા. તેની ઉંમર લગભગ 35-40 વર્ષની હતી. એટલે તેની પાસે રહેવાની કોઈ જગ્યા ન હતી. અમારા ઘરે એક રૂમ ખાલી હતો, એટલે મેં તેને તે રહેવા માટે આપી દીધો. તે પોતાનો સામાન લઈને રહેવા આવી ગયા. શરૂઆતમાં થોડો સમય તો બધું બરાબર ચાલ્યું, પરંતુ એક દિવસ બપોરે હું તેની માટે જમવાનું લઈને ગઈ અને જ્યારે હું જમવાનું નીચે મૂકવા જતી હતી તો મારી સાડીનો પલ્લુ નીચે પડી ગયો અને મેં જોયું કે પંડિતજીની નજર મારા ઉપર હતી. મને પંડિતજીની આ હરકત ખરાબ લાગી, પરંતુ હું પંડિતજીની ખૂબ જ ઇજ્જત કરતી હતી, એટલે મેં વિચાર્યું કે આ અજાણતા થઈ ગયું હશે અને મને મારી ભૂલ દેખાણી, પરંતુ આ મારી મોટી ભૂલ સાબિત થઈ. નમસ્તે મિત્રો, મારું નામ રિંકલ છે અને હું 32 વર્ષની સુંદર મહિલા છું. મારું ઘર ગુજરાતના નાના એવા ગામમાં આવેલું છે. ત્યાં હું મારા બાળકો સાથે રહું છું, કારણ કે મારા પતિ હીરા બજારનો ધંધો કરે છે, એટલે તે વધારે બહાર રહે છે. એક દિવસ હું બાથરૂમની અંદર કામ કરી રહી હતી. મને એવું લાગ્યું કે કોઈ મને છુપાઈને જોઈ રહ્યું છે. મેં દરવાજો ખોલ્યો તો પંડિતજી દરવાજાની બિલકુલ પાસે ઊભા હતા. મને પંડિતજીની હરકત ઉપર થોડો શક થવા લાગ્યો અને મનમાં એક ડર પણ લાગવા લાગ્યો, પરંતુ મેં પંડિતજીને કાંઈ કહ્યું નહીં. બીજે દિવસે સાંજે હું મારા બાળકો સાથે મારા રૂમમાં આરામ કરી રહી હતી. અચાનક રાતે 1 વાગ્યે મારી આંખ ખુલી ગઈ. હું મારા રૂમમાંથી બહાર આવી તો મેં જોયું કે પંડિતજીના રૂમની લાઇટ ચાલુ હતી. મેં વિચાર્યું કે તેને કોઈ વસ્તુની જરૂર હશે અથવા તો તેને કોઈ તકલીફ હશે. એ જાણવા માટે હું તેના રૂમમાં ગઈ, પરંતુ જ્યારે મેં તેના રૂમનો દરવાજો ખોલ્યો તો પંડિતજી મોબાઈલની અંદર જોતા જોતા પોતાના હાથ આમથી તેમ મારી રહ્યા હતા અને હું તેને આવી હરકત કરતા જોઈને એકદમ હેરાન થઈ ગઈ. મને ત્યાં ઊભેલી જોઈને પંડિતજી પણ ચોંકી ગયા. તે જલ્દી ઊભા થયા અને મને અંદર લઈ ગયા. તેણે દરવાજો બંધ કર્યો. હું તેના આવા વ્યવહારથી ખૂબ જ ડરી ગઈ હતી. મેં અવાજ કરીને બાજુમાંથી માણસોને બોલાવવાની કોશિશ કરી, પરંતુ પંડિતજીએ મારા મોઢા ઉપર તેનો હાથ મૂકીને મારું મોઢું બંધ કરી દીધું અને મોબાઈલ મારી સામે રાખીને મને બતાવવા લાગ્યા. તેની અંદર જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે તે વિડીયોની અંદર હું જ્યારે બાથરૂમમાં કામ કરી રહી હતી તેની ક્લિપ હતી. પંડિતજીને વિડીયો ડિલીટ કરવા માટે હું હાથ જોડવા લાગી તો તેણે કહ્યું, હું આ વિડીયો ડિલીટ કરી દઈશ, પરંતુ તેના બદલામાં મારે તમારી પાસેથી થોડી આશા છે. મેં તેને કહ્યું, બોલો, તમારે શું જોઈએ છે? તો પંડિતજી બોલ્યા, મને એક વખત ખૂબ જ ખુશ કરી દો અને આ વાત કોઈને કહીશ નહીં, નહીંતર હું આ વિડીયો વોટ્સઅપ ઉપર વાયરલ કરી નાખીશ અને તારી બદનામી થઈ જશે. હું તેની વાત સાંભળીને ખૂબ જ ડરી ગઈ. મને કંઈ સમજાતું નહોતું કે હું શું કરું. આ બધું ક્યારે અને કેવી રીતે થઈ ગયું વિચારમાં જ હતી ત્યાં પંડિતજીની આંગળી મને મારી પાછળ મહેસૂસ થઈ. હવે હું ત્યાંથી જઈ પણ શકતી નહોતી. મેં તેની પાસે હાથ જોડ્યા અને મને જવા દો એવી વિનંતી કરી. ત્યારે પંડિતજીને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો, પરંતુ હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું. તેણે મારી એક પણ વાત ન સાંભળી અને લાઇટ બંધ કરી દીધી અને મને પણ જગાડી દીધી. થોડીવાર પછી મેં તેને રડતા રડતા કહ્યું, પંડિતજી, હવે વિડીયો ડિલીટ કરી દો. તેણે કહ્યું, હા જરૂર, હું વિડીયો ડિલીટ કરી નાખીશ. તારે એટલી જલ્દી પણ શું છે? પરંતુ પંડિતજીએ વિડીયો ડિલીટ ન કર્યો અને તે મને રોજ પરેશાન કરવા લાગ્યા. રોજ આવું કામ કરવાથી હું પરેશાન થઈ ગઈ. એક દિવસ મેં બધી વાત મારી સહેલીને બતાવી દીધી. મારી સહેલીએ એક મહિલા NGOનો સંપર્ક કર્યો અને NGOના લોકોએ કોઈને પણ બતાવ્યા વગર પંડિતજીને પોલીસ પાસે પકડાવી દીધા. પછી પોલીસે મારી વિડીયો ડિલીટ કરી નાખી અને પંડિતજીને જેલની અંદર ધકેલી દીધા. આ રીતે મારી બદનામી પણ ના થઈ
પરંતુ પંડિતજીની આવી હરકતથી હું માનસિક રીતે ભાંગી ગઈ અને તેમાંથી બહાર આવતા મને ઘણો સમય લાગ્યો. કહાની એક કાલ્પનિક છે, પરંતુ હંમેશા આવા લોકોથી સાવધાન રહો અને કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર જલ્દી ભરોસો ન કરવો. અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરે રહેવા ન દેવા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.